ઓહો ઉજાસભાઈ હા વિરમભાઈ કેવા હું વિચારમાં સોના હો લ્યા કોઈ નહીં યાર બોલો ઉત્તરાયણ કેવી જાય ઉત્તરાયણ હા ઉત્તરાયણમાં તો યાર કોઈ મજા જ ના આવે ચમ ભાઈ લે આ વિરમભાઈ હા ઉત્તરાયણ ની હું વાત કરીએ યાર હા અમે જે પહેલાના જેવી મજા આવે ને ભાઈ એવી રહી નહીં અમે ચમ ભાઈ આજથી 10-15 વાર પહેલા જેવી ઉત્તરાયણ થતી ભાઈ વાત ને એના આપણે હતા સ્કૂલેથી છૂટીએ એટલે તો દોરી પતંગ લઈને ધાબા ઉપર મહિનો પહેલા આવતો ધાબા ઉપર ચડી જતા વાત સાચી હો ભાઈ ઉજાસભાઈ દોરીઓ પવરાવા જતા હા અને ઉત્તરાયણના આગલા દાડા તો ધાબો દોરી નાખતા ને વાળતા ને ધોતા ને કૂકું કરી દેતા પેલોની ઉત્તરાયણની તો યાર વાત થાય અને યાર ઉત્તરાયણના દાડા તો સવારે વહેલા ધાબા ઉપર ચડી જતા 6 વાગે 4 વાગે 6 વાગે લ્યા અને ટેપ ને ચીવું બધું વગાડતા ખબર વાત તું અને ધાબા ઉપર પબ્લિક જે દેખાતી પરિવાર બેઠેલો હોય વડીલો હોય છોકરો હોય બહેરો હોય અને ધાબા ઉપર જે માહોલ દેખાતો હતો ને ભાઈ જબરજસ્ત હતું કે હા એ જમાનામાં જતો રહ્યો ભાઈ પણ ગુજરાતની તો બધી વાત જે આપણો 1990 ને 2000 ની સાલમાં કે જે જન્મેલા માણસો ખરા ને, હા ભાઈ એ વખત જે આપણી ઉત્તરાયણ થતી હતી ને હા એ આખી અલગ હતી. એ વખત ધાબા ઉપર ગીતો જો બધો આમ વ્યવસ્થિત ગીતો વગાડતો વિરમભાઈ અને આપણા હાથમાં હશે વિસ્કી ને આંખોમાં પાણી ને દિલ મારું તોડી ગઈ ને હવે યાર મા બાપ ને છોકરો ને બધો જોડે હોય ને આવું ને આમાં વિરમભાઈ એ વખતની ઉત્તરાયણો થતી ને તે માહોલ જોમતું વાત સાચી અને છે. પરિવાર બધું જોરમાં બેહીને ધાબા ઉપર ને બધી જગ્યાએ પબ્લિક દેખાતી હતી પણ આમાં જમાનો બદલાઈ ગયો મારા ભાઈ કોઈ ધાબા ઉપર નહીં દેખાતું તો કોઈ તોય દેખાતું નહીં આમના આમ તો આપણા તહેવારો ભૂલતા જઈએ વાત છીએ સાચી છે. વિરમભાઈ પરિવારે નહીં દેખાતો ધાબા ઉપર પબ્લિક નહીં દેખાતી પરિવારો વિખરાઈ ગયા પબ્લિક કમાવામાં કે શું કરવામાં પડી છે ને તે ભાઈ ગોમડાનો ધાબો હુનો થઈ ગયો ગોમડાની ગલીઓ હુની થઈ ગઈ ઘર હુનો થઈ ગયો અને ઓમના ઓમ તો આપણા તહેવારો રાગ આવશે ને તો આપણે ભૂલી જઈશું આપણી સંસ્કૃતિ ઓમ નોમ મરતી જાય વાતી જાય છે હોવાથી પબ્લિક કમાવામાં અને પૈસા ભેગા કરવા પડી હ કે શું કરવામાં પડી હ કોઈને મોજ કરવી ગમતી જ નહીં એટલે હું એવું કહેવા માંગુ છું કે સમય આવે એટલે તહેવારની જગ્યાએ તહેવાર અને આ બધું પરિવારના ધૂળમાં રહીને ઉજવવાનું રાખો ને કે ઓમના આમ તો તમે તમારા તહેવારો ને હિન્દુઓના આ જે તહેવારો બધું આવે છે ને ઓમના આમ પછી મચી જાય બધી શીખવા જ છે તો આપણે આ બધું તો જીવ અત્યારે હા તો આપણો જે ભાવિ પેઢી ખરી ને આપણી જાતે હા તો જે આપણી લાઈન દોરીનું જોડાય છે હા. બાકી નહીં જોડાય અને અત્યારે તો એન્ડ્રોઈડ ફોન આવ્યા છે તે આખો દારૂ બસ પતંગ ચકાવવાના નહીં અને આમ સેલ્ફી પાડશે અને આમ સેલ્ફી પાડશે અને ધાબા ઉપર નહીં આવવાનું નેચર બે મોબાઈલ મંત્રે આ જવાના ફિલ્ટર ને બિલ્ટર હા. હું આ AI નું એટલે તહેવારના ટાઈમે તહેવાર તો કરવા પડે કે નહીં યાર? AI એ તો પથારી ફેરવી નાખી દે પથારી કારણ હું તો હું